વડોદરાની જ્યાં ફૂટપાથ ચાલવા માટે નહીં પરંતુ ગેરકાયદે પાર્કિંગ અને દબાણોનું સ્થળ બનતા રાહદારીઓ જીવના જોખમે રસ્તા પર ચાલવા મજબૂર થયા છે। સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ છતાં વડોદરામાં ફૂટપાથ રાહદારીઓ માટે નહીં પરંતુ પાર્કિંગ અને દબાણોની જગ્યા બની ગયા છે। શહેરના અનેક વિસ્તારોમાં ફૂટપાથ એટલે વાહનોનું પાર્કિંગ, ખાનગી અને સરકારી સામાન વડે દબાણ અને ક્યાંક નાના વર્ગ માટે ધંધો શરૂ કરીને સીધી કમાણી કરવાનો રસ્તો બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મહત્વનું છે કે ભૂતકાળમાં પણ ધારાસભ્ય દ્વારા ફૂટપાથની રજૂઆતને લઈ વિવાદ સર્જાયો હતો, ત્યારે હવે ઇન્ડિયન રોડ કોંગ્રેસના ધોરણોને બાજુ પર મૂકીને માત્ર 1.2 મીટરના ફૂટપાથ બનાવવાના નિર્ણય પર પણ સવાલો ઉઠી રહ્યા છે અને વિપક્ષે તંત્રની કામગીરીને વખોડી છે। નોકરી આપી શકતી નથી અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી દીધી છે, એટલે 12-13 હજાર રૂપિયામાં નોકરીમાં ઘર ચાલતું નથી, એટલે લોકો પથારો લગાવે છે, ફૂટપાથ પર બેસે છે। તો એ વ્યવસ્થા કરો અને પછી આ ફૂટપાથની વાત કરો તો સારું રહેશે। પણ શહેરને શોભનીય બનાવવું હોય તો ફૂટપાથ જરૂરી છે, કારણ કે જે ફિઝિકલ હેન્ડીકેપ લોકો છે એ રોડ પર ચાલી શકતા નથી, એમની વ્યવસ્થા હોવી જોઈએ। આ તરફ વિપક્ષના આક્ષેપો વચ્ચે કમિશનરનું કહેવું છે કે ફૂટપાથ પરના દબાણો દૂર કરવા અને પાર્કિંગ માટે નવી નીતિ તૈયાર કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાશે અને શહેરના ફૂટપાથો ફરી રાહદારીઓ માટે ખુલ્લા કરાશે। વડોદરા મહાનગરપાલિકાના એન્ફોર્સમેન્ટ રિમૂવલ ટીમ, ટાઉન પ્લાનિંગ ટીમ અને સિટી ટ્રાફિક પોલીસ સાથે પણ અમે વાત કરી રહ્યા છે। આવનારા દિવસોમાં સિટી ટ્રાફિકની ટીમ અને એન્જિનિયરિંગની ટીમ સાથે મળીને જે પણ પગલાઓ લેવાના છે, દૂર કરવાનું, ટોઈંગ કરવાના બધા કામગીરી ઉપર ફોકસ કરીશું। પણ આશા રાખીએ કે આમાં એક પબ્લિક ડિસિપ્લિન પણ લાવવાની જરૂરિયાત છે કે એમને પણ ખબર હોવું જોઈએ કે જે પાર્કિંગ એરિયાઝ અલોટેડ છે ત્યાં જ પાર્કિંગ કરવું જોઈએ, ફૂટપાથ ઉપર ના કરવું જોઈએ। આવનારા દિવસોમાં અમે કડક પગલાં લઈશું। ત્યારે ક્યારે ફૂટપાથ પર ગેરકાયદે દબાણોનો અઢીંગો દૂર થાય છે અને તંત્ર કેટલી ઝડપી કામગીરી કરે છે તે જોવું રહ્યું। સુપ્રીમ કોર્ટનો આદેશ ફૂટપાથોને ખુલ્લા રાખવા, તેમ છતાં નિયમોનો ઉલાળ્યો થતો વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે। શહેરના તમામ જે મુખ્ય માર્ગો છે ત્યાં આગળ જે ફૂટપાથ છે તે ફૂટપાથ પર ક્યાંક ને ક્યાંક દબાણો, અડચણરૂપ થતા વાહનો અને તેની સાથે પોતાનો ધંધો શરૂ કરીને બેસેલા નાના વેપારીઓ, જેના કારણે રોડ રસ્તા પર ચાલનાર લોકોને ફૂટપાથ ચાલવા માટે ઉપયોગમાં નથી આવતી, જેના કારણે લોકો મુખ્ય રોડ પર ચાલવા માટે મજબૂર થતા હોય છે। મહત્વનું છે કે જે રીતે પાર્કિંગ કરવામાં આવતું હોય છે તેમને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા જે પ્રકારે આદેશ આપવામાં આવ્યા છે કે વડોદરા શહેર સહિત દેશભરમાં જે રીતે ફૂટપાથ પર પાર્કિંગ કરી દેવામાં આવે છે, ફૂટપાથ પર કોઈને કોઈ દબાણો કરી દેવાય છે, ત્યારે આ ફૂટપાથ પરના દબાણો દૂર કરવામાં આવે ને જેના કારણે જે રાહદારીઓ છે તેઓના ખરા અર્થમાં આ જે ફૂટપાથ છે તેનો ઉપયોગ કરી શકે તે પ્રકારનો આદેશ છે, પરંતુ અહીંયા આગળ આ આદેશનો જે નિયમ છે તેનો ઉલાળ્યો થતો સરેઆમ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।